નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 9 હિન્દી વિષયમાં આપણે છેલ્લે જે કૃતિ નંબર 5 છે સ્વરાજ્ય કી નીંવ, એ વિષ્ણુ પ્રભાકર દ્વારા રચિત એક એકાંકીનો એક અંશ હતો, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના એક જીવન પ્રસંગ સાથે સંકળાયેલ છે. તેની આપણે ચર્ચા કરેલી. આ અગાઉ આપણે જે પહેલું આરાધના, બીજું ન્યાયમંત્રી, ત્રીજું ક્યાં નિરાશ હોવા જાય, અને ચોથું કર્ણ કા જીવન દર્શન, અને છઠ્ઠું મેરી બીમારી શ્યામાને લી, બરાબર, જે આત્મકથા અંશ હતો હરિવંશરાય બચ્ચન રચિત. આમ ટોટલ જે 5 કૃતિઓ પૂરી કરેલી અને 5મી કૃતિ બાકી હતી, એટલે કે સ્વરાજ્ય કી નીંવ એકાંકી, બરાબર, એ આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં એની ચર્ચા કરેલી. એટલે કે આની સાથે ટોટલ 6 જેટલી કૃતિઓ એ આપણી પૂરી થાય છે, બરાબર. એ 5મી એક બાકી હતી, એ પણ આપણે છેલ્લા લેક્ચરમાં એને પૂરી કરેલી. આમ ટોટલ 6 જેટલી કૃતિઓ એ આપણે અત્યાર સુધી જોયેલી. તો હવે ત્યાર પછીની 7મી કૃતિ, બરાબર, સૂરદાસ કે પદ, જેનો સાહિત્ય પ્રકાર એ પદ છે અને તેની રચના એ સૂરદાસ દ્વારા કરવામાં આવી છે. તેની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો ચાલો હવે આપણે તેના તરફ આગળ વધીએ. કૃતિ નંબર 7, બરાબર, એટલે કે સૂરદાસ કે પદ, જેના લેખક એ સૂરદાસ છે, જેનો જન્મ એ સન 1478 ઈસવીસન 1478, અને તેનું નિધન એટલે કે તેનું મૃત્યુ એ સન 1573 અંદર, ઈસવીસન સન 1573 અંદર એ થયું હતું. આમ સૂરદાસ એ એક મહાકવિ છે, બરાબર. महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सीही नामक गांव में हुआ था. હવે જુઓ, સૂરદાસ નામના લેખક એ આદિકવિ છે, બરાબર, મહાકવિ છે, અને તેનો જન્મ એ એકચ્યુઅલી ક્યાં થયો છે તેના સંદર્ભમાં એ કોઈ પુરાવો એ મળતા નથી. પણ ઘણા લોકો એમ કહે છે કે સૂરદાસનો જન્મ છે એ દિલ્હીની પાસે આવેલું સિંહી નામનું ગામ છે ત્યાં થયો હતો, બરાબર, એવું માનવામાં આવે છે. कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था, बराबर. ઘણા લોકો એમ કહે છે કે દિલ્હીની પાસે સિંહી નામનું ગામ છે ત્યાં તેનો જન્મ. તો ઘણા લોકો એવું જણાવે છે કે તેનો જન્મ એ મથુરાની અંદર રૂકના કે યા રેણુકાનું ક્ષેત્ર છે એ જગ્યાએ તેનો જન્મ થયો હતો. ઇનકા જન્માદ હોના ભી વિવાદાસ્પદ હે, એટલે કે એનો જન્મ ક્યાં થયો હતો એ પણ અત્યારે વિવાદમાં રહેલું છે, બરાબર. આમ એનું જન્મસ્થળ છે તેની બાબતમાં, સૂરદાસના જન્મસ્થળની બાબતમાં એક વિવાદ રહેલો છે. વલ્લભાચાર્ય ઉનકે ગુરુ થે, તેના ગુરુનું નામ વલ્લભાચાર્ય હતું. उनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. હવે તેના વલ્લભાચાર્ય તેમના ગુરુ હતા, અને તેમના ગુરુ વલ્લભાચાર્યની પ્રેરણાથી શ્રીનાથજીનું મંદિરની જે કૃષ્ણલીલાઓ છે, બરાબર, શ્રીનાથજીના મંદિરની કૃષ્ણલીલાઓ તેની સાથે સંબંધિત એવા એણે પદની રચના કરી રહ્યા હતા, બરાબર. આ માટેની તેને પ્રેરણા તેના ગુરુ વલ્લભાચાર્ય પાસેથી મળી હતી કે તેઓ પદની એ રચના કરે. ये कृष्ण के अनन्य भक्त थे, बराबर. તે ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા. ભગવાન શ્રી કૃષ્ણને સૂરદાસ એ માનતા હતા. હવે પેલો જે તમને પેરેગ્રાફ આપેલો છે એ આપણા કવિનો કે લેખકનો પરિચય હતો.
બરાબર, એટલે કે લેખક કોણ છે, તેનો જન્મ અને આદિ વિગતો અહીં આપેલી હોય. પરંતુ સૂરદાસ એ એટલા મહાકવિ અને આદિકવિ છે કે તેના જન્મની બાબતમાં જ એ હજી મતાંતર એટલે કે વિવાદ પ્રવર્તે છે. તો એની રચનાઓ એને મુખ્યત્વે સૂરદાસ એ પદ રચતા, અને પદમાં પણ એ જે શ્રીનાથજીના મંદિરની કૃષ્ણલીલાઓ છે તેની સાથે સંબંધિત એણે પદની રચનાઓ કરેલી છે. તો આ રીતે એને સૂરદાસે કેટલાક પદો રચેલા છે. હવે બીજા પેરેગ્રાફમાં જે અહીંયા તમને કૃતિ આપેલી, પદ આપેલા છે, બરાબર, એના તમને ટૂંકમાં એનો સારાંશ આપેલો છે કે વાત્સલ્ય એવं શ્રृंगार રસ કે વર્ણન में वे અદ્વિતીય थे. બરાબર, સૂરદાસ હતા એ વાત્સલ્ય, પ્રેમ, એવમ તેમજ શ્રૃંગાર એટલે કે શણગાર, બરાબર, શોભાવટ, એના વર્ણન કરવામાં, એના રસનું વર્ણન કરવામાં વે અદ્વિતીય છે એટલે કે તે એક્સપર્ટ હતા, એની અંદર તે નિષ્ણાંત હતા. તે કોઈ પણના પ્રેમનું કે શ્રૃંગારનું વર્ણન કરતાં એને ખૂબ જ સારું આવડતું હતું. પ્રસ્તુત પદ મેં सूरदास की અનન્ય ભક્તિ ભાવના કા પરિચય મિલતા હૈ. અહીંયા તમને જે સૂરદાસનું પદ આપવામાં આવેલું છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ ભાવના છે, બરાબર, તેનો તમને પરિચય મળે છે. सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता. સૂરદાસનું મન છે, તેનું તન મન એ માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણમાં જ અટકેલું છે, એમાં જ રચ્યું પચ્યું રહે છે. તેની સિવાય કંઈ પણ જગ્યાએ એટલે કે બીજા કોઈ ભગવાનની અંદર તેનું મન એ લાગતું નથી, બરાબર. ઉનકા મન સિવાય કૃષ્ણ કે કહી ઓર સુખ નહીં પાતા એટલે કે બીજી જગ્યાએ એનું મન છે એ સુખ પ્રાપ્ત કરી શકતું નથી. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो वो और देवता की आराधना कैसे कर सकती है. बराबर, એટલે કે જે આંખોએ એ કમલ જેવા સમાન નયન એટલે કે કમલનું ફૂલ છે તેની જેવી જેની આંખો છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરેલું હોય એ વ્યક્તિ બીજા કોઈ દેવની આરાધના કેવી રીતે કરી શકે એવો અહીંયા સૂરદાસજી પ્રશ્ન પૂછે છે. એટલે કે કમલ જેવી જેની આંખો છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન એ જે વ્યક્તિએ પોતાની આંખ વડે કરેલું છે એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓનું આરાધના, અન્ય વ્યક્તિઓના દર્શન એ કેવી રીતે કરે. બરાબર, આરાધ્ય દેવ કા ગુણગાન સુરને કિયા હે. બરાબર, ભગવાનનું આરાધનાનું એ ગુણગાન એ સૂરદાસે એ આ પદની અંદર એના સુરમાં કરેલું છે. दूसरे पद में कृष्ण का मनमोहक वर्णन किया है. बराबर, बीजा पदમાં એ ભગવાન શ્રી કૃષ્ણનું મનમોહક વર્ણન, બરાબર. પ્રથમ પદની અંદર પોતાના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના વિચારો, ભગવાનની ભક્તિની વાત એ અહીંયા પ્રથમ પદની અંદર સૂરદાસે કરી છે. અને બીજા પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે એના એનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના શ્રૃંગારનું અને તેનું મનમોહક વર્ણન એ બીજા પદની અંદર એ સૂરદાસ કરે છે. बालकृष्ण की चेष्टाओं के माध्यम से बालकृष्ण का मनोरम्य वर्णन किया है. बराबर, बालकृष्ण की चेष्टाएँ જે બાળકૃષ્ણનું સ્વરૂપ છે તેના માધ્યમથી બાળકૃષ્ણનું એક મનોરમ્ય, મનને ગમે તેવું વર્ણન એ અહીંયા સૂરદાસ આ પદ બીજા પદમાં કરે છે. બરાબર, આમ અહીંયા બે પદમાં તમને સૂરદાસના પદો આપવામાં આવેલા છે. તો અહીંયા તમને ટોટલ બે પદ આપેલા છે. પ્રથમ પદની અંદર સૂરદાસજી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાની ભક્તિ ભાવના પ્રગટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સૂરદાસના પોતાના વિચારો કેવા છે એ અંગેની ચર્ચા એ અહીંયા પ્રથમ પદમાં કરી છે. બીજા પદની વાત કરીએ તો બીજા પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર, એના મનોરમ્ય, બરાબર, મનમોહક એનું સ્વરૂપ છે તેનું વર્ણન એ બીજા પદની અંદર સૂરદાસજી કરે છે.
આમ તમને અહીંયા સૂરદાસ એ 2 પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની વાત કરે. પ્રથમ પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની વાત કરે છે અને બીજા પદની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મનોરમ્ય સ્વરૂપનું એ અહીંયા વર્ણન કરે છે. આમ તમારે 2 પદ એ માત્ર ભણવાના છે. એક પંક્તિ એ ઘણું બધું કહી જાય છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા એ સૂરદાસજી એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની વાત કરે. એનું મન છે એ ભગવાન શ્રી કૃષ્ણમાં જ રચ્યું પચ્યું રહે, બીજે ક્યાંય એનું મન એ જતું નથી. આ અંગેનું સંપૂર્ણ વર્ણન એ સૂરદાસજી પોતાના પ્રસ્તુત પદમાં કરે છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ પ્રથમ પદથી. બરાબર. પ્રથમ પદ, મેરા મન અનંત કहाँ સુખ पावे, जैसे उड़ी जहाज को पंछी फिरी जहाज पर आवे, कमल नैन की छाड़ी महातम और देव को ध्यावे, परम गंगा को छांडी पियासो दूर मती कूप खनावे, जीही मधुकर अंबुज रस चाख्यो क्यों करील फल भावे, सूरदास प्रभु कामधेनु तजी छेरी कोण दुहावे. बराबर. અહીંયા સરસ મજાનું તમને જે પ્રથમ પદ એ આપેલું છે, જેમાં સૂરદાસજી એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું, તેના પોતાના ભગવાન શ્રી કૃષ્ણ વિશેના વિચારો એ પ્રસ્તુત પદની અંદર પ્રગટ કરે છે. એવું જણાવે છે કે મેરા મન અનંત કहाँ સુખ પાવે, મારું મન અન્ય કોઈ પણ જગ્યાએ સુખ પાવતું નથી. એટલે કે બીજા કોઈ પણ જગ્યાએથી, બીજા કોઈ પણ સ્થાનથી, અનંત એટલે કે દૂસરે સ્થાન પર અથવા તો અન્યત્ર. બરાબર. અનંત કहाँ સુખ પાવે, મારું મન અન્ય કોઈ પણ સ્થળે ક્યાં સુખ પામે છે. જેસે, હવે અહીંયા તમને જુદી જુદી પંક્તિઓમાં સૂરદાસજીએ જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજાવે કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ ભગવાનમાં સૂરદાસનું પોતાનું મન લાગતું નથી. જૈસે ઉડી જહાજ કો પંછી ફીરી જહાજ પર આવે, હવે જે જહાજ છે, જહાજમાંથી કોઈ પંછી ઉડે છે તો તે ફરી પાછું જહાજમાં જ આવે છે. હવે જહાજ એ દરિયાની વચ્ચોવચ્ચ હોય તો કોઈ પણ પંછી એ જહાજમાંથી ઉડે તો ફરી પાછું એને જહાજમાં જ આવવું પડે છે. બરાબર. કારણ કે દરિયાની અંદર એને કોઈ સ્થાન ન મળે અને કોઈ એવો સ્થળ ત્યાં ન હોય દરિયા વચ્ચે કે ત્યાં એ આરામ કરી શકે. એટલા માટે જો જહાજમાંથી કોઈ પંછી એટલે કે પંખી ઉડ્યું હોય તો તેણે ફરી પાછું જહાજમાં જ આવવું પડે છે. ફીરી જહાજ પર આવે. આ ઉદાહરણ દ્વારા સૂરદાસજી એવું જણાવે છે કે હું પણ એ બીજા ભગવાનની અંદર મને રસ લાગે, બીજા ભગવાન પાસે હું જઉં છું, પણ મારું મન મારે ફરીને પાછું ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ આવવું પડે છે. બરાબર. જે રીતે કોઈ પણ પંછી એ જહાજમાંથી ઉડે છે અને ફરી પાછું તેને જહાજમાં જ આવવું પડે છે, એ જ રીતે એ બીજા ભગવાનની આરાધના કરે, પ્રાર્થના કરે, બીજા ભગવાન પાસે જાય છતાં પણ તેને ફરીને પાછું ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ આવવું પડે છે. આવું સૂરદાસજી આ લાઈનની અંદર જે તમને પ્રથમ લાઈન આપેલી છે એના એક ઉદાહરણ દ્વારા, પંછીના ઉદાહરણ દ્વારા એ લેખક સૂરદાસજી સમજાવે છે. ત્યારબાદ પાછું બીજું ઉદાહરણ એ આપે છે ભક્તિની બાબતમાં. કમલ નૈન કો છાંડી મહાતમ ઓર દેવ કો ધ્યાવે. બરાબર. કમલ નૈન કો છાંડી. કમલ નૈન એટલે કે કમળ જેવા જેના નૈન હોય. બરાબર. કમલ જેવા એટલે કે કમળનું એક ફૂલ છે, કમળ જેવા જેના નૈન હોય. કમલ નૈન કો છાંડી, તે કમળ જેવા નૈનને છોડીને મહાતમ એટલે કે મહાનતા અથવા તો મહાત્મ્ય, ઓર દેવ કો ધ્યાવે. બરાબર. એટલે કે અન્ય દેવનું ધ્યાન કરવામાં આવે. બરાબર. એટલે કે કમળ જેવા જેના નયન છે, જેની આંખો છે, તેને જો જોયેલી હોય તો અન્ય દેવનું ધ્યાન કઈ રીતે કરવું. બરાબર.
એવું અહીંયા લેખક જણાવે છે, કવિ જણાવે છે. એટલે કે સૂરદાસ કહે છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની જે કમલ જેવી આંખો છે, કમળના ફૂલ જેવી આંખો છે, એને છોડીને આપણે અન્ય દેવનું ધ્યાન કેવી રીતે કરવું? બરાબર, એનું અન્ય દેવનું ધ્યાન કરી શકાય નહીં, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું નયન, કમલ નયન, એની આંખો એટલી સુંદર છે, કમલના ફૂલ જેવી છે કે તેને છોડીને જવાનું એ મન થતું નથી. પછી ફરી પાછું ઉદાહરણ આપેલું છે પછીની લાઈનમાં, પરમ ગંગા કો છાંડી પિયાસો દૂરમતી કૂપ ખનાવે. બરાબર, પરમ ગંગા કો છાંડી. બરાબર, હવે પરમ ગંગા, છાંડી એટલે કે છોડ કર. ગંગા જેવી નદી ચાલી જાય છે, તો ગંગા નદીને છોડીને પિયાસો. બરાબર, પિયાસો એટલે કે જે વ્યક્તિને તરસ લાગી છે એ પ્યાસા. દૂરમતી કૂપ ખનાવે. બરાબર, દૂરમતી એટલે કે ખરાબ બુદ્ધિવાળા લોકો, કૂપ ખનાવે એટલે કે કૂવો ખોદાવે. બરાબર, જે વ્યક્તિમાં બુદ્ધિ નથી, બરાબર, એ વ્યક્તિ ગંગા નદીને છોડીને કૂવો ખોદાવે છે, એટલે કે કૂવામાંથી પાણી પીવાનો પ્રયત્ન કરે છે. બરાબર, એટલે કે પરમ ગંગાને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને છોડીને અન્ય વ્યક્તિનો કૂવો ખોદવા શા માટે જવું? પિયાસો દૂરમતી કૂપ ખનાવે એટલે કે આવું કામ કરે, એટલે કે ગંગા નદીને છોડીને જો કૂવો ખોદવાની વાત કરે, કૂવો ખોદાવે, તો આવા વ્યક્તિઓ છે એ ખરાબ બુદ્ધિવાળા, એટલે કે જેનામાં એ થોડી ઓછી બુદ્ધિ છે, એવું અહીંયા જણાવીને એ સૂરદાસ જણાવે કે ભગવાન શ્રી કૃષ્ણને ગંગા નદી સમાન કીધું, કે ગંગા નદી છે, વિશાળ નદી ચાલી જાય છે, તો પછી કૂવો ખોદવાની શું જરૂર છે? ત્યારબાદ ફરી પાછું કીધું, જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરેલ ફલ ભાવે. બરાબર, જે વ્યક્તિએ મધુર એવો સુંદર મીઠો એવો અંબુજ રસ એ જેણે ચાખેલો છે, એટલે કે કમલ રસ જેણે ચાખેલો છે, ક્યો કરેલ ફલ ભાવે, તો પછી તેને બીજા કંટીલી ઝાડી જે આપણે કહીએ છીએ એના ફળ એને કઈ રીતે ભાવે? બરાબર, એટલે કે જેણે અમૃત રસ, મધુર રસ એ પીધેલો છે, બરાબર, એ વ્યક્તિ એ કાંટીલા ઝાડીને ના જે ફળો છે એ એને કઈ રીતે ભાવે? બરાબર, એવું અહીંયા ઉદાહરણ દ્વારા લેખક કવિ આપણા જણાવે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જેણે મધુરસ ચાખ્યો છે એ વ્યક્તિ બીજા ભગવાન એટલે કે બીજા ફળ તેને કઈ રીતે ભાવે? સૂરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે. બરાબર, સૂરદાસ પ્રભુ જણાવે છે કે કામધેનુ એટલે કે ગાય માતાને છોડીને, કામધેનુ તજી એટલે કે છોડી દેવું, છેરી એટલે કે બકરી. બરાબર, છેરીનો અર્થ થાય છે બકરી. છેરી કોણ દુહાવે એટલે કે બકરીને દોવા માટે કોણ જાય? બરાબર, એટલે કે ગાયનું દૂધ પીવાની અહીંયા વાત કરી છે. ભગવાન શ્રી કૃષ્ણને ગાયો બહુ પ્રિય હતી, એટલા માટે એને ગોવાળીઓ પણ કહેવામાં આવતું. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણને ગાયો પ્રિય હતી. હવે કામધેનુને છોડીને, ગાયોને છોડીને બકરીને દોવા માટે શા માટે જવું? એવું જણાવીને સૂરદાસજી આ છેલ્લી લાઈનમાં જણાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને છોડીને અન્ય કોઈ પણ ભગવાનની અંદર સૂરદાસજીનું મન એ લાગતું નથી. આમ પ્રસ્તુત પ્રથમ પદની અંદર એ સૂરદાસે એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાના વિચારો રજૂ કર્યા છે. બરાબર, અને પોતે એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એ કેવી રીતે કરે, અને બીજા કોઈ ભગવાન છે એમાં એનું મન લાગતું નથી. પહેલાં જ વાક્યમાં કહે છે કે મેરો મન અનંત કહા સુખ પાવે. બરાબર, મારું મન અન્ય કોઈ પણ ભગવાન પાસે એ સુખ પામતું નથી. બરાબર, અને પછી તેણે જુદા જુદા ઉદાહરણો, જહાજના પંછીનું ઉદાહરણ, પછી કમલ નયનનું ઉદાહરણ, ગંગા નદી અને કૂવાનું ઉદાહરણ, પછી અંબુજ રસ અને કરેલ ફળનું ઉદાહરણ, અને ત્યારબાદ ગાય અને બકરીનું ઉદાહરણ આપીને સમજાવે કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ ભગવાનની અંદર સૂરદાસનું મન લાગતું નથી. બરાબર, આમ પ્રથમ જે પદ આપેલું છે, આ પ્રથમ પદની અંદર સૂરદાસજી એ સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય
અન્ય કોઈ પણ ભગવાનમાં એનું મન લાગતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેની અનન્ય પ્રેમ ભાવના છે, ભક્તિ છે, બરાબર, તેની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તો હવે પ્રથમ પદ એ આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે બીજું પદ સમજીશું અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો અને વ્યાકરણની ચર્ચા કરીશું. આજના તમારે હોમવર્કમાં જે આ 2 પેરેગ્રાફ આપેલા છે, એટલે કે લેખકનો પરિચય અને આ જે તમારી સમગ્ર કૃતિનો સારાંશ એ લખવાનો છે, અને પ્રથમ પદ એ પણ તમારે એક વખત લખીને એ હોમવર્ક તમારે આજે કરવાનું છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આની પછીનું બીજું પદ, એટલે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય એટલે કે નયન રમ્ય સ્વરૂપનું એ અહીંયા વર્ણન કરેલું છે, તેની આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ એ વ્યાકરણ, જુદા જુદા શબ્દાર્થ, ટિપ્પણી, સમાનાર્થી, વિરોધાર્થી અને સ્વાધ્યાયના બીજા કેટલાક તમામ એ પ્રશ્નો છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.